નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક કલેશ, સાંસદ મનસુખ વસાવા સહિત અનેક નેતાઓ નારાજ. વાલિયા અને ઝઘડિયા તાલુકામાં હોદ્દેદારોની થયેલી નિમણૂક સામે કડક વિરોધ નોંધાવાયો. આવનાર સમયમાં નિર્ણયોમાં ફેરફાર નહીં કરવામાં આવે તો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો પર ગંભીર અસર પડશે તેવી કાર્યકરોની ચેતવણી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના મામલે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા રાજ્યભરના દવાના વેપારીઓને અગત્યની સૂચનાઓ અપાઈ. રિટેલ અને હોલસેલ લેવલના કેમિસ્ટોને વધારાના દવાનો જથ્થો સંગ્રહ કરવા માટે સૂચન. આતંકી હુમલાના પગલે પહેલગામ, અમરનાથ અને ચારધામ યાત્રા રદ. ટ્રાવેલ સંચાલકોને કરોડોનું નુકસાની. ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ ફરી એકવાર જોર પકડતો જણાઈ રહ્યો છે. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નિર્ણયો સામે પાર્ટીના સેંકડો કાર્યકરો ફફડ્યા છે. વાલિયા અને ઝઘડિયા તાલુકામાં હોદ્દેદારોની થયેલી નિમણૂક સામે કડક વિરોધ નોંધાયો છે. ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્વના હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે. આજે 300થી વધુ કાર્યકરો ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને તેમણે જિલ્લા પ્રમુખ સામે ઉગ્ર રજૂઆતો કરી હતી. કાર્યકરોએ ચેતવણી આપી હતી કે જો આવનારા સમયમાં નિર્ણયમાં ફેરફાર નહીં કરવામાં આવે તો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો પર પણ ગંભીર અસર પડી શકે છે. હું જીગર વસાવા વાલિયાથી આવું છું. આજે અમે પ્રમુખ સાહેબ પાસે એક રજૂઆત લઈને આવ્યા છે. અમારા વાલિયા તાલુકામાં સંગઠનમાં વર્ષોથી દરેક સમાજ મળી સમજીને સંગઠન ચલાવે તે માટે પ્રમુખ જ્યારે બીજા સમાજમાંથી આવે ત્યાં મહામંત્રી આદિવાસી સમાજમાંથી બનાવવામાં આવે છે અને જો પ્રમુખ આદિવાસી હોય તો મહામંત્રી બીજા સમાજમાંથી બનાવે. એ રીતના સંગઠન ચલીને દરેક સમાજને સાથે રાખીને સંગઠનને મજબૂત બનાવવાનું કાર્ય કરેલ છે. પણ આ વખતે પહેલી વખત આવું થયું છે કે સંગઠનમાં જ્યારે પ્રમુખને દરબાર સમાજમાંથી બનાવવામાં આવ્યા ત્યારે અમે આદિવાસી સમાજમાંથી દરેક જણે તેમને આવકાર્યા છે. પણ મહામંત્રી જે એક દરબાર સમાજમાંથી બનાવવામાં એક બીજી ટીમમાંથી અત્યારે તાત્કાલિક બીટીપીમાંથી આવેલાને બનાવવામાં આવ્યા છે, જેને ભાજપ વિશે કંઈ પણ જાતની જાણકારી છે નથી. માટે અમે પ્રમુખ સાહેબને કહેવા માંગીએ છીએ કે થોડુંક સમયમાં તાલુકા પંચાયતનું ઇલેક્શન આવવાનું છે અને સંગઠનની આ નારાજગી તાલુકા પંચાયતના રિઝલ્ટમાં ફેરફાર લાવી શકે છે. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ મુદ્દે ચર્ચા કરવા માટે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ હાજર રહ્યું ન હતું. અત્યારે સવાલ એ છે કે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ આ આંતરિક વિવાદને કેવી રીતે હેન્ડલ કરશે તે જોવું રહ્યું. અગાઉ એમની સાથે ચર્ચા થઈ હતી. મારું એવું કહેવું હતું કે ભાઈ 3 લોકો, ધારાસભ્ય, સાંસદ, મંડળના પ્રમુખ, આ બધા ભેગા થઈને જે કંઈ નિર્ણય લેવો હોય તે લેવો જોઈએ અને એ સાથે મારે બેસવાનું થાય તો એ રીતે કરી શકાય, પણ કોઈ એકબીજા સાથે બેસવા તૈયાર નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના મામલે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા રાજ્યભરના દવા વેપારીઓને અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે. દેશની તમામ તબીબી અને આરોગ્ય સંબંધિત સેવાઓ સતત ચાલુ રહે તે માટે અને અસાધારણ પરિસ્થિતિઓમાં દવાની ખોટ ન સર્જાય તે હેતુથી રિટેલ અને હોલસેલ લેવલના કેમિસ્ટોને વધારાનો દવાનો જથ્થો સંગ્રહ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ફેડરેશન દ્વારા સ્પષ્ટ સૂચના અપાઈ છે કે દરેક જિલ્લામાં રિટેલ લેવલના દવા વેપારીઓએ ઓછામાં ઓછો 1 થી 2 મહિના માટેનો વધારાનો સ્ટોક રાખવો જોઈએ, જ્યારે હોલસેલ વેપારીઓએ 2 મહિના કરતાં વધુ સમયનો સ્ટોક જાળવી રાખવો જરૂરી છે. આ સૂચના ચેતવણીના ભાગરૂપે આપવામાં આવી છે અને સ્થિતિ વધુ ગંભીર બને તે પૂર્વે જરૂરિયાત મુજબ દવાનો સ્ટોક રાખવો જરૂરી છે. આ અનુસંધાને ભરૂચ મેડિકલ એસોસિએશન દ્વારા પણ તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના કેમિસ્ટ એસોસિએશનના તમામ સભ્યોને સંઘ તરફથી મળેલા માર્ગદર્શન અનુસાર ભરૂચના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે ભરૂચ અને નર્મદા જિલ્લાના અંદાજિત 1000 જેટલા મેડિકલ દુકાન ચલાવતા અને હોલસેલર વેપારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. કોઈપણ જાતની તકલીફ ન થાય તે માટે દવાના મુખ્ય વિતરણ કેન્દ્રો સાથે પણ સંપર્કમાં રહેવામાં આવશે, જેથી કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર મળી શકે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દવાઓનો પૂરેપૂરો જથ્થો રાખવા માટે અમે અમારા ભરૂચ અને નર્મદા જિલ્લાના લગભગ 1000 મેમ્બર્સ જે છે
તેમને જાણ કરી દીધી છે અને પૂરેપૂરો જથ્થો તેમની પાસે અવેલેબલ છે. એટલે ભવિષ્યની અંદર આપણે કોઈપણ જાતની જરૂરિયાત થાય તો તેને આપણે પૂરેપૂરી રીતે સંભાળી શકીએ અને તેને પૂરેપૂરી રીતે પૂરો ન્યાય આપી શકીએ તેટલી દવાઓનો જથ્થો ભરૂચ અને નર્મદા જિલ્લા પાસે મળી રહેશે તેવી મારી પૂરેપૂરી ખાતરી છે. અને બીજું ખાસ જણાવવાનું કે કોઈ પણ પરિસ્થિતિની અંદર હંમેશા શાંત રહી અને તેનું કાર્ય કરવું તેવી અમે ખાસ સૂચના દરેક મેમ્બરને આપી છે. અમારા ફેડરેશન માતૃ સંસ્થા તે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તરફથી પણ અમને આ બાબતની જાણ કરવામાં આવી છે અને એ બાબતની અમારી મિટિંગો ચાલુ રહે છે અને એ મિટિંગોના ક્રક્ષ રૂપે અત્યારે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવે એમાં અમારી દવા બજારની કોઈપણ જરૂરિયાત ઉપસ્થિત થાય તો તે કરવા માટે અમે તૈયાર છીએ. જય હિન્દ. ભરૂચ જિલ્લાના યાત્રાળુઓએ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પર્યટકો પર થયેલા આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં સુરક્ષા કારણોસર તેમના પ્રવાસો રદ કરવાનું નક્કી કર્યું છે. મળતી માહિતી મુજબ ભરૂચથી પહેલગામ માટે નીકળેલા 700 યાત્રિકોએ પોતાનો પ્રવાસ રદ કર્યો છે. આ ઉપરાંત દર વર્ષે ભરૂચમાંથી સરેરાશ 1500થી વધુ યાત્રિકો અમરનાથ અને ચારધામ યાત્રાએ જતા હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને તમામ પ્રવાસો અટકાવવામાં આવ્યા છે. ભારત સરકારે આતંકી હુમલાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે. આતંકવાદીઓના ઠેકાણાઓ પર પણ એર સ્ટ્રાઇક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પ્રવાસીઓની સલામતીને પ્રાથમિકતા આપી ભરૂચના અનેક ટ્રાવેલ સંચાલકોએ યાત્રાઓ રદ કરી દીધી છે, જેના કારણે તેઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ટ્રાવેલ સંચાલકો જણાવે છે કે દેશના હિત માટે અમે અમારા ધંધાનું પણ બલિદાન આપવા માટે તૈયાર છીએ. ભારત સરકાર જે રીતે આતંકીને નાબૂદ કરવા પગલાં લઈ રહી છે એને અમે આવકારી રહ્યા છે. આ પગલાંથી જ્યાં યાત્રાળુઓમાં નિરાશા છે ત્યાં રાષ્ટ્રીય સુરક્ષા માટે એકજૂથતાનો સંદેશ પણ જોવા મળ્યો છે. થોડા સમય પહેલાં જે નિર્દોષો પર પહેલગામની અંદર આતંકવાદીઓએ જે હુમલો કરેલો હતો તેના સંદર્ભની અંદર અગાઉ પણ અમે ભરૂચ જિલ્લામાંથી આશરે 700 લોકો જવાના હતા. એ ટૂરો પણ કેન્સલ થઈ. ત્યારબાદ ભારતે વળતો જવાબ આપવા માટે જે યુદ્ધનું એલાન કર્યું અને જે નિર્દોષોનો બદલો લેવા માટે જે ઓપરેશન સિંદૂર કરેલ છે એ આવકારદાયક છે અને અમે સૌ આવકારીએ છીએ. ભરૂચ જિલ્લામાંથી 1 મહિના બાદ જુલાઈમાં અમરનાથની યાત્રા જે દર વર્ષે જાય છે તેમાં ભરૂચ જિલ્લામાંથી આશરે 1500થી 2000 લોકો અમરનાથ યાત્રાએ જાય છે. અમુક બસ દ્વારા જાય છે, અમુક ટ્રેન દ્વારા જાય છે. એ તમામે બધાએ પોતાની યાત્રા રદ કરી છે ને અમારે ત્યાંથી પણ જે બસો જે ઉપડે છે ભરૂચ જિલ્લામાંથી અલગ અલગ ગામેથી, અલગ અલગ તાલુકેથી, તે સર્વે બધા ટ્રાવેલ્સ ભાઈઓએ પોતાનું બુકિંગ કેન્સલ કરી અને ત્યાંનો પ્રોગ્રામ રદ કરેલ છે અમરનાથનો. સામે વેકેશન છે. હવે પબ્લિકની અંદર એવું છે કે નાની નાની ટૂરોમાં પણ હવે ઇન્ક્વાયરી આવતી નથી. એટલે ટુરિઝમને, ગુજરાત ટુરિઝમને અને કાશ્મીર ટુરિઝમને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહેલું છે. અને અમે પણ અમારા મિત્રો સાથે ચર્ચા કરી અને તમામને કીધું છે કે આપણે પાકિસ્તાનને વળતો જવાબ આપવા માટે આપણે પણ બધાએ સાથે મળી અને આ ટૂર રદ કરવી જોઈએ. અને ત્યાં જે આર્થિક લાભ કાશ્મીરી લોકોને થાય છે તે લોકોને ફટકો પડે એવું કામ આપણે સૌ મળીને બધા કરીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી न्यूज. डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो कि एमबीबीएस कहाँ से करें? तो 10 साल के एक्सपीरियंस के साथ एमबीबीएस जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में. इंडिया में एमबीबीएस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट्स है अब्रॉड एमबीबीएस के, जैसे लोअर बैच साइज, इजी एडमिशन क्राइटेरिया, फीस स्टार्टिंग फ्रॉम जस्ट 20 lakhs, जबकि इंडिया में वो ही 75 लाख से 1 करोड़ तक जा सकती है. और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर, एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स. एमबीबीएस जोन में हम सिर्फ एडमिशन नहीं, स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं. हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं. और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है. और हाँ, जब साथ हो एमबीबीएस जोन के एक्सपर्ट्स का तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली हेजल फ्री. 10+ years of experience, honest and transparent process, end-to-end support, FMGE, NEXT, USMLE coaching guidance,
MBBS Zone offers admissions in top MCI and WHO recognized government universities of Russia, Georgia, Serbia, उज्बेकिस्तान, कजाकिस्तान, किर्गिस्तान एंड वियतनाम। कॉल करो, कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद MBBS Zone भरूच। विजिट अस एट 309 साम्राज्य कॉम्प्लेक्स, श्रवण चौकड़ी, भरूच और कॉल अस ऑन 9255 43110। MBBS Zone, your trusted partner for MBBS abroad. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે હાંસોટ નજીક આવેલ અને સિવિલ સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના ગણાતા આલિયા બીટ પર પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો બીટ પર રહેતા લોકોને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા આદેશ આપવામાં આવ્યા છે। સાથે પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરાયું છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવી રહ્યું છે। ખાસ કરીને કોસ્ટલ વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી રહી છે। ત્યારે હાંસોટ નજીક નિર્જન સ્થળે આવેલ આલિયા બીટ પર પણ પોલીસ દ્વારા વિશેષ તકેદારીઓ રાખવામાં આવી છે। પોલીસ દ્વારા આલિયા બીટ પર બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। આલિયા બીટ પર રહેતા પરિવારોની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવા આદેશ આપવામાં આવ્યા છે। આલિયા બીટ પર લાંગરવામાં આવેલી બોટોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું હતું। અંકલેશ્વર સારંગપુર જીઆઈડીસી વિસ્તારમાં કોમ્બિંગ વેરિફિકેશન સહિત ફૂટમાર્ચ શરૂ કરાઈ હતી। વાહન ચેકિંગ સાથે જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારાયું હતું। શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સાંધ્ય ફૂટમાર્ચ પણ યોજી હતી। ભારત પાક વચ્ચે શરૂ થયેલ સંભવિત યુદ્ધની તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે હવે આંતરિક સુરક્ષા બાબતે પોલીસ વિભાગ પણ સક્રિય બન્યું છે। અંકલેશ્વર વિભાગીય પોલીસના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા સારંગપુર પરપ્રાંતીય વિસ્તારમાં કોમ્બિંગ સર્ચ શરૂ કરાયું હતું। તો વેરિફિકેશન સાથે શંકાસ્પદ ગતિવિધિ કોઈની નજરે પડે તો પોલીસને ત્વરિત અસરથી જાણ કરવા તાકીદ કરી હતી। વધુમાં પોલીસ દ્વારા જીઆઈડીસીને જોડાતા તમામ માર્ગો પર વાહન ચેકિંગ શરૂ કર્યું હતું તેમજ અલગ અલગ માર્ગ પર ફૂટમાર્ચ યોજવામાં આવી હતી। ઔદ્યોગિક દ્રષ્ટિએ સંવેદનશીલતાને ધ્યાને લઈ જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા સાથે ટેકનિકલ સર્વેલન્સ તેમજ સીસીટીવી દ્વારા નજર રાખવાની કવાયત શરૂ કરી હતી। તો ઉદ્યોગોને પણ જરૂરી એલર્ટ રહેવા તાકીદ કરી હતી। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા મુખ્ય માર્ગ પર ફૂટ પેટ્રોલિંગ શરૂ કરાઈ હતી તો શહેરને જોડતા માર્ગ પર વાહન ચેકિંગની કવાયત શરૂ કરાઈ હતી। બી ડિવિઝન પોલીસ દ્વારા નેશનલ હાઈવે પર તેમજ અન્ય માર્ગો પર પેટ્રોલિંગ શરૂ કરી પરપ્રાંતીય વિસ્તારમાં કોમ્બિંગ વાહન ચેકિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું। ભરૂચ જિલ્લામાં થયેલ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન થયેલ છે। સેન્ટ્રલ સાઉથ ગુજરાત સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ભરૂચના પ્રમુખ ઉત્પલદેવ રણાએ મીઠા ઉદ્યોગને થયેલ નુકસાન અંગે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં આવેલ દહેજ, ગંધાર, પણિયાદરા, અલાદર, કોલિયાદ, કલાદરા, હાંસોટ, જંબુસર, નાળા, ડોલિયામાં અનેક સોલ્ટ મેન્યુફેક્ચર્સ આવેલા છે જેમાં સામાન્ય રીતે મીઠા ઉત્પાદનનો સમયગાળો જાન્યુઆરીથી 10 જૂન સુધીનો હોય છે અને જિલ્લામાં વાર્ષિક 24 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થતું હોય છે। પરંતુ આ વર્ષે પહેલેથી જ નબળી સિઝનના કારણે માર્ચ મહિનાથી ઉત્પાદન શરૂ થયું હતું જે કમોસમી વરસાદના કારણે વરસાદી પાણી મીઠાના ક્યારામાં ફરી વળતા તૈયાર થઈ રહેલ મીઠું નાશ થઈ ગયું હોય તો મીઠા ઉત્પાદનમાં 40% ઘટાડો નોંધાયો છે। ઉપરાંત કેટલાક સોલ્ટ વર્ક્સમાં તોફાની પવનમાં વીજપોલ ધરાશાયી થયા હતા। કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે મીઠા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે ત્યારે સરકાર આ બાબતે મીઠા ઉદ્યોગોની વહારે આવી રાહત આપે તેમ સોલ્ટ મેન્યુફેક્ચરર્સ આશા રાખી રહ્યા છે। અંકલેશ્વર ભરૂચ વચ્ચેના નેશનલ હાઈવે ઉપર એક પછી એક 7 કાર ભટકાઈ હતી। આ અકસ્માતમાં કારમાં સવાર 1 થી 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી। અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર હાલ માર્ગના સમારકામની કામગીરી ચાલી રહી છે ત્યારે આરએમપીએસ સ્કૂલ નજીક એક પાછળ એક 7 કાર ભટકાઈ હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કારમાં સવાર 1 થી 2 લોકોને ઈજાઓ પહોંચી હતી તો 2 થી 3 કારને નુકસાન થયું હતું। અકસ્માતના પગલે ભરૂચથી અંકલેશ્વરને જોડતા રોડ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો। ડીજીવીસીએલની કચેરી માંગરોળ પેટા વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર ઇજનેર સતત 4.5 વર્ષ સુધી માંગરોળમાં ફરજ બજાવનાર હંમેશા હસમુખા સ્વભાવમાં રહેતા ડીડી પટેલની અરેઠ સબ ડિવિઝનમાં બદલી થતાં તેઓનો શુભેચ્છા વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો। આ વિદાય સમારંભમાં ડીજીવીસીએલ પેટા વિભાગ કચેરી માંગરોળના નાયબ ઇજનેર ડીજી વસાવા, ખેડૂત આગેવાનો, આજુબાજુના ગામના સરપંચો, સ્ટાફ મિત્રો વગેરે હાજર રહ્યા હતા। બદલી થઈને જનાર ડીડી પટેલને પુષ્પગુચ્છ આપીને સાલ ઉડાડી સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા। નાયબ ઇજનેર ડીજી વસાવા
પોતે માંગરોળ હાજર થયાને થોડો સમય થયો છે, પરંતુ ડીડી પટેલના હસમુખા સ્વભાવ વિશે તેમજ લોકસંપર્ક વિશે વાત કરી હતી. ડીડી પટેલે પોતે 4.5 વર્ષ સુધી માંગરોળમાં જે સેવા બજાવી છે તેનો અનુભવ વર્ણવ્યો હતો. તેમજ ઉપસ્થિતોએ ડીડી પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક કલેશ, સાંસદ મનસુખ વસાવા સહિત અનેક નેતાઓ નારાજ. વાલિયા અને ઝઘડિયા તાલુકામાં હોદ્દેદારોની થયેલી નિમણૂક સામે કડક વિરોધ નોંધાવાયો. આવનાર સમયમાં નિર્ણયોમાં ફેરફાર નહીં કરવામાં આવે તો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો પર ગંભીર અસર પડશે તેવી કાર્યકરોની ચેતવણી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના મામલે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા રાજ્યભરના દવાના વેપારીઓને અગત્યની સૂચનાઓ અપાઈ. રિટેલ અને હોલસેલ લેવલના કેમિસ્ટોને વધારાના દવાનો જથ્થો સંગ્રહ કરવા માટે સૂચન. આતંકી હુમલાના પગલે પહેલગામ, અમરનાથ અને ચારધામ યાત્રા રદ. ટ્રાવેલ સંચાલકોને કરોડોનું નુકસાની. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.